હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા, એટલે હું કહું છું, હા, એટલે ઓફિસમાં આટલી બધી હલચલ કેમ છે તો તમને ખબર નહીં, બધા માઉન્ટ આબુ જાય છે. અત્યારે આ સિઝનમાં? હા, એમ જ મજા આવે ને. હોતું હશે. કેમ? તો પેપર નહીં વાંચતો? -3 ને એવું બધું ચાલે ગુરુશિખર પર, -1 ને એવું બધું તો ટેમ્પરેચરમાં જવાતું હોય હવા. તો બહુ મજા આવે, તમે પણ ચાલો. હોતું હશે. હું આઈસ્ક્રીમની કોઠીમાં જન્મેલો આવી જાઉં એકદમ. લાસ્ટ વીકમાં તો તમે એવું કહેતા હતા કે ઠંડી તો હજુ ચાલુ જ નથી થઈ ગયેલા કોપરેલની બોટલમાં તેલ થીજી જાય છે. હવે આવી ગયો શિયાળો, આવી ગયો. હવે તમારા માટે આવી ગયો એકદમ જ. નાલા ના જવાય અત્યારે. તમને તો બહુ ગમે છે શિયાળો. કોઈ ડોહાઓને શિયાળો ના ગમે, અડકા દુખતા હોય. એમ મેં તો નક્કી કર્યું છે, હું અરીસાની સામે ઉભો રહીશ અને કાચ ઉપર 4-5 પાણીના છાંટા મારી દઈશ. એટલે આવી ગયું નાવાનું, એમ થઈ ગયું નાવાનું. એટલે તમે ખરા જોયા, એટલે તમે ટૂંકમાં આબુ નહીં આવો એમ ને? ના જાઉં ને લા, વિચિત્ર વેધર છે અત્યારે આબુમાં. મારે ઘેર. કેમ? ઘરે પંખાની સ્પીડ ઓછી કરું ને તો આમ ચુરચુર ચુરચુર ચુર એવો અવાજ આવે છે, અને ફૂલ સ્પીડ કરું તો નાકમાંથી સુરસુર સુરસુર અવાજ આવે. શું કરું? તમારા પ્રોબ્લેમ બધા. તું આચાવજે લાવો, કેમ? બીમાર પડી જઈશ. બહુ ઠંડી છે ત્યાં. ના ના, કશું નહીં થાય. ત્યાંથી પાછા આવ્યા પછી ખ્યાતિમાં ચેકઅપ કરાવી દેજે એકાદ વાર. અલા, હોતું હશે ખ્યાતિમાં, એના કરતા ના જાવ તો ચાલશે. તારે પછી સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા ભાઈ, મેરેજની સિઝન ચાલુ થઈ ગઈ છે. મને તો એવો ગુસ્સો આવે છે. કમલા, તારા નહીં થતા એટલે? એ રીતે નહીં, આ તો મેરેજમાં જઈએ ને તો અત્યારે પ્રોબ્લેમ શું છે કે છોકરીઓ છે ને પોતે મેકઅપ કરીને ઉંમર સંતાડે, હા, અને એની જ ઉંમરના છોકરાઓને અંકલ અંકલ કરીને બોલાવે. અલા તો ના થયું. કઈ નહીં જવાનું મેરેજમાં. બીજું એવું નહીં યાર, તમે આ લગ્નની સિઝન ચાલે છે, તમે મોટિવેટ કરો છોકરાઓને. અલા ઓ મોટિવેટ થયેલા લોકો જ લગ્ન કરે છે. એમ? બાકી પરણેલા તો સતત તમને ડિમોટિવેટ કરતા હોય કે ના કરશો, અને પોતે મેરેજ એનિવર્સરી ધામધૂમથી ઉજવે. બહુ સાચી વાત છે. પણ કશું થતું નહીં. તને કહું, હમણાં જ અમારા સોસાયટીમાં મને તો એટલું બધું હસવાઈ ગયેલું. કેમ? કડવા ચોથ વખતે રસોડામાંથી કેટલી મોટી બૂમ પડી શું? કે સાંભળો છો, તમારું મોડું જોવા માટે ચાયણી મળતી નહીં, વાસણ ધોઈને હરખા ઠેકાણે મૂકતા હોય તો. હવે શું કામ આ કડવા ચોથ ઉજવતી હશે? હવે તો બહુ ડાયલોગ સાંભળે. એટલે મેં સોસાયટીમાં એમ? પેલો પતિ મોટેથી બૂમ પાડે, મને ચા ગરમ જોઈએ. હા. તો વાઈફ કે ડાયરેક્ટ મોઢામાં જ ગાળું. એટલે તું પાણી જાય એટલે તને ખ્યાલ આવેલા. આ તો બધું બહુ અઘરું. જો આમાં કેવું છે, હા. ટ્રેનમાં કોઈ દિવસ RAC માં બેઠો છે? હા, બેઠો છું ને RAC માં. એટલે ટ્રેનનું RAC અને મેરેજ લાઈફ હરખી. એમ? બે અજાણ વ્યક્તિ સફરમાં સાથ નિભાવવા માટે મજબૂર હોય. ભાઈ, હેપી મેરેજ સીઝન. અરે શું! સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. ફોન આવ્યો કાકા. વાહ. લાય. હેલો. સાંભળો, હા, પેલું તો હજુ ચાલુ જ નથી થતું. હું બગાડ્યું તે? અરે કોઈ વસ્તુ નથી બગડી. હવે તમે ભૂલી ગયા મેં સવારે શું કીધેલું? હું લી બધાની આમે કહું? તો બધાની અમે તે ફોન કર્યો તે? અરે કબજિયાત નું કહું છું મારું. હા. કાકીને કબજિયાતનો પ્રોબ્લેમ થયો? તો બંદા લગનમાં જા કરે છે, ગમે તે ખાખા કરે છે, તો હવે કશીક તો હવે એનો પેટ જવાબ આપે કે નહીં? પણ હવે મને તો ટેન્શન થાય છે. આ બધું સ્ટાર્ટ જ નથી થતું. ગરમ પાણી પીતું? બધું કર્યું. કેમ, તું તો બહુ કહેતી હતી હું ધારું એ કરી શકું ને એવું બધું બોલતી હતી ને. પણ તારું એ કરી શકું એ કબજિયાતમાં ના હોય. હવે આમાં હાર માની ગઈ ને તું? આ બધી વાતો મૂકો ને યાર, મારે શું કરવાનું હમણાં? મને હું ખબર લાગ, તને કઈ ખબર છે? કાકી, તમને બેસ્ટ વસ્તુ કહું, જામફળ હોય ને, જામફળ, હા, પાકેલું જામફળ જે હોય ને, પાકેલું ખાઈ જાઓ, બહુ જ ફરક પડશે. સાચે? હવે કે છે તો કરને, પણ પાકેલું જામફળ જો આંભળ. હા. અંગ્રેજોએ એટલે જ એનું નામ ગુઆવા પાડેલું. શું કહો છો? આવું જ કહે છે ને, ગુઆવા. એ ગુઆવા કહેવાય, ગુઆવા નહીં. એટલે તને ખ્યાલ આવી ગયો ને? શું ગમે તેમ બોલો છો? એ ખા તું. તોય પછી આ ચાલુ ના થયું તો? તો દવાખાને જઈશું. હમણાં જો તાત્કાલિકમાં જવું હોય ને તો ખ્યાતિમાં એપોઇન્ટમેન્ટ મળે છે. હોતું હશે, જે થવું એ થાય. માર ખ્યાતિ નહીં જો બાપા. તા મૂકી દે યાર. તમે હું પણ થોડી વાર ખ્યાતિ કરો લા. આ તો અર્જન્ટ હોય તો લા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio.
વેલકમ બેક. કાકા, હા હમણાં બ્રેકમાં કોની સાથે વાત કરતા હતા તમે? પેલા ફેનિલના પપ્પા લા એને પાછો મારવા લીધો. અલા બિચારા છોકરાને મારે. પણ હવે છે ને બિચારો રહ્યો જ નહીં લા. એ કેવું એટલે કેટલું જુઠ્ઠું બોલતો થઈ ગયો છે. એમ પણ અત્યારના છોકરા જો તું એકદમ આમ ઇન્સ્ટન્ટ સ્ટોરી બનાવે છે લા. જુઠ્ઠું કેટલું બધું બોલતા થઈ ગયા નહીં. બોલે છે? અને આપણને નાનપણમાં ખોટા બીવડાવવામાં આવતા હતા ખબર. હું જુઠ્ઠું બોલવું પાપ છે, નદી કિનારે સાપ છે ને બધું કેટલું બધું. એના બાપા એટલે માર્યો કેમ કે ગાળો બોલતો થઈ ગયો છે. અરે બાપ રે. હમણાં મેં એના વચ્ચે પૂછ્યું હમણાં. હા મેં કીધું ઘરે બેઠો બેઠો ટીવી જોયા કરતો હોય છે, કઈ ચેનલ જુએ છે તું? હા. તો મને કે CNBC. એ CNBC ચેનલ જુએ છે? મને આવી જ નવાઈ લાગી. મેં કીધું તારી ઉંમર પ્રમાણે તું શેર માર્કેટ ને સ્ટોક ને બધું કેમ ન જોતો હશે? મેં કીધું CNBC જુએ. એના પપ્પાને પૂછ્યું મેં. હા હું કહું મને કહે છે CNBC જુએ છે. હા. તેના પપ્પા કહે છે ના CNBC એટલે CN એટલે કાર્ટૂન નેટવર્ક. અચ્છા. અને કે બાકીનું તો કેવું છે કે દરેક વાક્ય પછી છેલ્લે ગાળ બોલે છે. હે? બોલ આવું હતું. આ છોકરાઓને હરકા કરવા પડશે લા. બિલકુલ. CNBC. ભસલા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકા ફોન પર છે. હા લાઈક આ તું સાંભળ હવે ફોન મૂકી દે. હું આવી ગયો રેડિયો પર પાછો. અને તું છે ને હવે હું કોઈક સાદા ડોક્ટર પાસે તને લઈ જઈશ. તું બધી હાઈફાઈ આવી બધી હોસ્પિટલોમાં ના જતો રહેતો. બરાબર? હા મૂકી દે. શું થયું લા? અરે એમાં ભાઈબંધ આવ્યો છે ગામડામાંથી આવ્યો છે. અચ્છા. હવે એને પાઇલ્સનો પ્રોબ્લેમ થયો છે. અરે રે. મોટા મોટા દવાખાના જોઈ ગમે ત્યાં ઘૂસી જાય છે અંદર. તો પછી તો ગયો અંદર કોઈક ડોક્ટરને મળ્યો તો પેલા કમ્પાઉન્ડર એવું કીધું કે અહીંયા બેસો કે ડોક્ટર આવશે હમણાં. હા તે બેઠેલો. હા. હવે પાઇલ્સનો દુખાવો તો બિચારો આમ હતપત થયા કરતો હતો. આંટા મારીને બેસે ને ઊભો થાય ને બધું કર્યા કરતો હતો. હા. એટલામાં ત્યાં ENT ના ડોક્ટર આયા. હે? એમને કંઈક ટોન્સિલ્સ નું બધાને હાચવવાનું હશે તો એ બધા ટોન્સિલ્સ ના પેશન્ટ બેઠેલા આજુબાજુ. ત્યાં તમારો ભાઈબંધ તઈ જઈને બેઠેલો? એ ખબર નહીં હવે ત્યાં બેઠેલો. પછી તો પેલા ટોન્સિલ્સ માટે તો ડોક્ટર એના રૂટીન માટે બધાને કીધું. હવે આને પણ પકડ્યો. હા. આને એવું કીધું કે મોઢું ખોલો. હે? આ તો ડગાયો તો ખરો કે સાલું પાઇલ્સ નો પ્રોબ્લેમ છે મોઢું ખોલાવે છે. એટલે ડોક્ટરે કીધું કે મોઢું ખોલો આપણે બેટરી થી બધું જોઈ લઈએ એમ કે. હા. તો ત્યારે છેક આ એવું બોલ્યો કે ડોક્ટર સાહેબ તમારું ચેકઅપ બેકઅપ બધું બરાબર પણ કે તમને અહીંયાથી છેક બહુ દૂર નહીં પડે. ડોક્ટર કે શેની વાત કરો છો લા? તો કે તમે મોઢાથી જો મને પાઇલ્સ નું છે ને ત્યારે છેક ખબર પડી કે લા ઓ ભાઈ તું ખોટી લાઈનમાં બેઠો છે. આ તો ENT સર્જન છે. તારી લાઈન પેલી બાજુ છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવા ડખા થઈ જાય લા. મારે જવાનું જ ખબર છે. તને થયું પાઇલ્સ નું? ના ના ભાઈ, દાઢ દુખે છે મને. ડેન્ટિસ્ટ પાસે જઈશ એમ? મારે જવું પડશે. બહુ દુખે છે દાઢ. તને બેસ્ટ સોલ્યુશન આલું. હા. પગના અંગૂઠા પર હથોડી માર. હે? ખરેખર. એટલે પગના અંગૂઠામાં હું હથોડી મારીશ તો દાંતનો દુખાવો બંધ થઈ જશે? ના દાંતનો દુખાવો ભૂલાઈ જશે. એટલે તમે યાર. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા ભાઈ યુટ્યુબ પર એક એવો સવાલ પૂછવામાં આવ્યો છે કે કાકાને એવું પૂછજો કે કરપ્શન માટે શું વિચાર કરે છે. તમને લાગે છે કે દેશમાંથી કરપ્શન જતું રહ્યું છે? જતું નહીં રહ્યું. ઓછું થયું છે પણ જતું નહીં રહ્યું. હા. હમણાં દિવાળી પર જ મારી સામે કન્વર્સેશન થતું હતું. હું? એટલે કોઈક અધિકારીએ કોન્ટ્રાક્ટરને ફોન કર્યો હા. કે પેલા ટેન્ડરના કમિશનના પૈસા ના મોકલાયા કે ભાઈ? હા. તો પેલો કે મોકલાયા તો ખરા સોન પાપડીના ડબ્બામાં કે તમે વગર ખોલે કોકને આપી દીધું હું? અરે બાપ રે. આ રીતે મોકલાવે છે અંદર. બોલ. અરે બાપ રે. પણ તને કહું હા. બ્રહ્મ દેવતા છે ને ભગવાન બ્રહ્માજી. હા. ભગવાન બ્રહ્માજી પછી કોકને જો શક્તિ આપી હોય ને તો એ છે તલાટીને. કેમ તલાટી? એ એકલો જ એવો છે કે જે નદી પહાડ જંગલ જમીન બધાની અદલા બદલી કરી શકે. અમુક તો ગાયબે કરી નાખે. પણ આ કરપ્શન પર એક વસ્તુ તને કહી દઉં. હા. અત્યારે કરપ્શન એ લેવલ પર ગયું છે હા. જો કોઈ રિશ્વત લઈને ટાઈમ પર કામ કરી દે ને હા. તો આપણે એને ઈમાનદારની કેટેગરીમાં ગણીએ છીએ. બોલ. હવે આખી શાંતિથી સમજજે. શું શું શું? કોઈ પણ રિશ્વત લઈને ટાઈમ પર કામ કરી દે ને તો આપણે એને ઈમાનદારની કેટેગરીમાં ગણીએ છીએ. ક્યાં વાત હે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke
Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં એક જણે યુટ્યુબ પર બહુ મસ્ત ઓબ્ઝર્વેશન કર્યું છે કે કાકાને એવું કહેજો કે લગભગ કાકા દરેક ટોપિક પર બોલ્યા છે, ખાલી પત્રકારો ઉપર નથી બોલ્યા. પત્રકાર પર નહીં બોલ્યો કોઈ દિવસ એવું? ખબર નહીં, એ એવું કહે છે. તો પણ હું કહેવાનું, હું પોતે ટીવી પર જોતો હોઉં છું એ લોકોને. જબરજસ્ત હોય છે નહીં? એટલે વ્યક્તિ શું કહેતો હોય ને એનું શું સાબિત કરી નાખે આ પત્રકાર. હમણાં કોઈ ડોક્ટરનો ઇન્ટરવ્યુ ચાલતો હતો તો ડોક્ટર એટલું જ બોલ્યો હા કે શક્કર હમારી દુશ્મન હૈ, શક્કર ખાંડ. હા, બરાબર. शक्कर हमारी दुश्मन है तो पहले ब्रेकिंग न्यूज, डॉक्टर ने कहा कि ये शक्कर हमारी दुश्मन है હા और शक्कर को हम चीनी कहते हैं, चीनी से चाशनी बनती है और चाशनी को पाक कहते हैं, तो चीन और पाक हमारे दुश्मन है, डॉक्टर ने ये कहा. નવું બધું કાઢ્યું એને. अब लोग ક્યાં ખાંડ ની વાત કરતો, ક્યાં ચીની પાક ને બધું લઈ આવ્યો. પત્રકાર કેવા હોય ખબર છે? હા શાકભાજી સસ્તી થવા પર ગામડાના ખેડૂતોના ઇન્ટરવ્યુ લે અને મોંઘી થવા પર શહેરની ગૃહિણીનો ઇન્ટરવ્યુ લે. એટલે ખાલી તકલીફો જ બતાડવી છે અમને. સાચી વાત છે ખોટી વાત? બરાબર, બિલકુલ બિલકુલ. પણ આ ઇલેક્શન વખતે હવે તો તમને ખબર છે એક્ઝિટ પોલ પણ ખોટા પડે છે. હા, બધી બહુ એજન્સી ગોથવાઈ ગઈ છે. ખરેખર. જ્યારે મારું લગ્ન થયું હતું ને હા ત્યારે બધાએ મને એવું કીધેલું કે તું બહુ ખુશ રહીશ. હા. ત્યારથી મને એક્ઝિટ પોલ પર ભરોસો નહીં. Stay tuned with Kishore Kaka on Radio City 91.1. Radio City Pod. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, એક બહુ મસ્ત સવાલ છે. સવાલ એ છે કે માણસ માટે પ્રેઝન્સ ઓફ માઇન્ડ કેટલું જરૂરી? બહુલા સવાલ જ નહીં. પ્રેઝન્સ ઓફ માઇન્ડમાં તમારા કેટલા બધા કામ થઈ જાય. કરેક્ટ. કન્ડિશન એટલી જ છે કે માણસ પ્રેઝન્ટમાં હોવો તો જોઈએ કે નહીં. કેમ એવું કહો? માણસ કાંક તો ભૂતકાળમાં હોય, કાંક તો ભવિષ્યની ચિંતામાં હોય, પ્રેઝન્સમાં હોય છે જ ક્યાં કે પ્રેઝન્સ ઓફ માઇન્ડ વાપરે. એ વાત સાચી. જીવનભર ખુશ રહેવા માટે દિવસભર ટેન્શનમાં રહીએ છે. વાહ વાહ કાકા. પ્રેઝન્સ ઓફ માઇન્ડના 1000 ઉદાહરણો હોઈ શકે. મેં તો હમણાં રિસન્ટલી શું જોયું, હા હમણાં 2 જણા આમ જતા હતા ને સાયકલ પર, તો હા મામી ભટકાયા. હા. તેમાંથી એક વકીલ હતો. અરે બાપરે. હવે એનો લેંગો ફાટી ગયો. અરે બાપરે. તો વકીલ તો એટલો બધો ચીડાયો કે તમે અથડાયા, મારો લેંગો ફાડી નાખ્યો, હું તમારા પર કેસ કરીશ કે. અલા. પેલો બીજો માણસ કે લા, તમે આટલી નાનકડી વાતમાં કે કેસ કરાતો હોય કે હાલું કેટલા થયા લેંગાના, કે લાવ કે હું આપી દઉં એમ. હા તો કે 500 રૂપિયા થયા એમ. તો પેલા ફટાક લઈને 500 રૂપિયા કાઢી અને પેલા વકીલને હાલ દીધા કે ખોટો કેસ કરે એના કરતા 500 હાલ દઉં એમ. હા, બરાબર છે. જેવા પેલાએ 500 આલ્યા હા એટલે તરત એવું બોલ્યો પેલો કે હવે કે મેં તમને 500 રૂપિયા આપી દીધા. એટલે પેલો વકીલ કે હા. એટલે કે આ લેંગો મારો થઈ ગયો? એટલે વકીલ કે હા. તો કે લાવ કાઢો, મારે હમણાં જ જોઈએ છે, લાવો. હે? વકીલ તો ડગાઈ ગયો કે ભાઈ હો, મેં અંદર કઈ જાંગ્યો વાંગ્યો પહેર્યો નહીં ને તું આવું કેવું કરે છે? તો કે ના 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 ના, મેં આપી દીધા ને 500, આ લેંગો હવે મારો થઈ ગયો, તમે આ કાઢી આપો બસ હમણાં. પછી શું વકીલે સામે એવું કહેવું પડ્યું કે ભાઈ લઈ લો, કે લો ચલો તમારા 500 પાછા હાલ દઉં યાર. તો બોલો કે ના, હવે 500 પાછા, મારે આ લેંગો 700 થી નીચે તો વેચવો જ નથી કે. હે? ને તો કે કાઢો હમણાં. 700 લીધા પેલા પાસેથી, વકીલ પાસેથી. બોલ, શું વાત છે? આને કહેવાય પ્રેઝન્સ ઓફ માઇન્ડ. હા તો બુદ્ધિ વાપરી હા યાર. તારે બટ કાકાએ કીધું એમ એ વાત તો હું પણ એગ્રી કરું છું હું કે જીવનભર ખુશ રહેવા માટે આપણે દિવસભર ટેન્શનમાં રહીએ છીએ, એવું ના કરશો. તારે હું યાર. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.